Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 12 કેમિસ્ટ્રીનો ભાગ નંબર 2, જેમાંનું પ્રથમ ચેપ્ટર આપેલું છે જે ચેપ્ટર નંબર 6 છે. હાલમાં હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો વિશે આપેલું છે, જેને જનરલી તમે જોવા જાવ તો હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન વિશે પણ કહી શકો છો. ચેપ્ટર બહુ જ અગત્યનું છે, ઘણું ઈઝી છે, પણ તમારે આને વ્યવસ્થિત રીતે શાંતિથી બધા ફંડામેન્ટલ બધા ટોપિકને સમજવા પડશે. જો આ ચેપ્ટર તમને આવડી જશે તો આમાંના મોટા ભાગના ટોપિક તમે આગળના જે બીજા કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે ચેપ્ટર્સ આપેલા છે, ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં ચેપ્ટર નંબર 7 અને 8 આપ્યું છે, અને ચેપ્ટર નંબર 9 જે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન આપ્યું છે, ત્યાં દરેક માટે તમારે આ હેલ્પ થઈ શકે એવું છે. બરાબર છે. તો આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો, અથવા તો જેને ટાઇટલ આપેલું છે હેલો આલ્કેન અને હેલો એરીન. જેમાં ટાઇટલ ઉપરથી તમે સમજી શકશો કે હેલો આલ્કેન અને હેલો એરીન એટલે અહીંયા એવા બે હાઇડ્રોકાર્બનના વ્યુત્પન્નો વિશેની માહિતી આપેલી છે. તમે ધોરણ 11 માં ભણી ગયેલા છો હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એક એરીન સંયોજન પણ આવતેલા. એ બધા હાઇડ્રોકાર્બન હતા. હવે એવા જ કોઈક હાઇડ્રોકાર્બનમાંના સંયોજનો આપેલા છે જે એના વ્યુત્પન્ન તરીકે વર્તે છે એવું કહી શકાય. જેમાં સૌથી પહેલો આપેલો છે હેલો આલ્કેન અથવા હેલો એરીન. જે હેલો આલ્કેન છે એને જનરલી આપણે આલ્કાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખીએ છીએ, અને જે હેલો એરીન છે એને એરાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા તમારે પહેલા એ સમજવા જેવું છે કે હેલો આલ્કેન કોને કહેવાય, હેલો એરીન કોને કહી શકાય છે. તો એક ખબર તો છે આપણને કે અહીંયા એક હાઇડ્રોકાર્બનનું નામ આપેલું છે. આલ્કેન અને એરીન બંને એક હાઇડ્રોકાર્બનના નામ છે. તો જ્યારે આલ્કેન હાઇડ્રોકાર્બનમાંના એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન તેટલી જ સંખ્યામાં હેલોજન પરમાણુ વડે થાય ત્યારે મળતા સંયોજનોને હેલો આલ્કેન સંયોજનો અથવા આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આલ્કાઇલ હેલાઇડ એનું સામાન્ય નામ આપેલું છે, જ્યારે હેલો આલ્કેન એનું IUPAC નામ આપેલું છે. એ જ પ્રમાણે જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બન આપેલો હોય અને એ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના એરીન રિંગ જે એરોમેટિક રિંગ જે છે એ રિંગ ઉપરના કોઈ પણ એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન તેટલી સંખ્યામાં હેલોજન પરમાણુ વડે થાય તો મળતા સંયોજનને આપણે હેલો એરીન સંયોજનો તરીકે નામ આપીએ છીએ. તો સામાન્ય રીતે આપણને એટલું તો ખબર છે કે હાઇડ્રોકાર્બન બે પ્રકારના છે. એમાં એક એલિફેટિક હાઇડ્રોકાર્બન છે, એક એરોમેટિક હાઇડ્રોકાર્બન છે. તો આ એક એલિફેટિક હાઇડ્રોકાર્બનના જ વ્યુત્પન્ન આપેલા છે અને આ એક એરોમેટિક હાઇડ્રોકાર્બનના વ્યુત્પન્ન કહેવાય. પણ આને શું કહેવાય? હાઇડ્રોકાર્બનના હેલોજન યુક્ત વ્યુત્પન્ન તરીકે ઓળખવામાં. વ્યુત્પન્ન એટલે મૂળ જે સંયોજન હતું એમાં જ્યારે કોઈ પ્રક્રિયા કરીને બીજું સંયોજન નવું બને ત્યારે બનતું નવું સંયોજન છે એ અગાઉના મૂળ સંયોજનનો વ્યુત્પન્ન તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે જે અહીંયા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો આપેલા છે, હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો કુદરતમાં ઘણા બધા અસ્તિત્વ ધરાવે, ઘણા બધા કુદરતમાં મળી આવતા હોય છે. આમાંના ઘણા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે જે મેડિસિનલી ઘણે ઉપયોગી થઈ શકે એવા કહી શકાય છે. એવા મેડિસિનલી જે યુઝફુલ કહી શકાય એવા કયા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન છે સમજીએ. જુઓ, એમાં સૌથી પહેલો જે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન જે કુદરતમાં મળી આવે છે, જેનો ઉપયોગ ક્યાં થાય છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમાંથી પહેલો આપેલો છે ક્લોરએમ્ફેનિકોલ. ક્લોરએમ્ફેનિકોલ અથવા જેનું બીજું નામ છે ક્લોરમાઇસેટિન. એક સંયોજન આ છે ક્લોરએમ્ફેનિકોલ અથવા ક્લોરમાઇસેટિન જેને કહેવામાં આવે છે. બરાબર, આ એક પ્રકારની એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિક એટલે કોને કહી શકાય? જમીનમાં રહેલા જે સૂક્ષ્મજીવો હોય ને સૂક્ષ્મજીવોમાંથી, જીવંત સૂક્ષ્મજીવોમાંથી જે બનાવવામાં આવતા એને એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવા છે. એન્ટીબાયોટિક્સ ઘણી બધી અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. એન્ટીફંગલ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ એવી ઘણી બધી હોઈ શકે છે. જેમાંથી આ જે ક્લોરએમ્ફેનિકોલ આપેલી છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન જ્યારે થતું હોય, મતલબ કે બેક્ટેરિયાના કારણે જ્યારે આપણને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થતું હોય છે ત્યારે એની સામે આ સૌથી વધુ અસરકારક એવી એન્ટીબાયોટિક છે અને એટલા માટે એક એન્ટીબેક્ટેરિયલ તરીકે પણ વપરાતી હોય. જેમાં ક્લોરએમ્ફેનિકોલ અથવા તો ક્લોરમાઇસેટિન એક્ચ્યુઅલી કયા પ્રકારના ડિસીઝીસ માટે યુઝ કરી શકાય? તો જેમાં સૌથી પહેલો જે કહી શકાય ટાઇફોઇડનો જે તાવ છે,
બરાબર. જ્યારે ટાઇફોઇડ થયો અને ટાઇફોઇડના કારણે જ્યારે તાવ આવતો હોય ત્યારે એમાં સૌથી વધુ અસરકારક જો હોય તો એ ક્લોરએમ્ફેનિકોલ છે. સાથે સાથે આના સિવાય એક પ્લેગ, પછી કોલેરા અને બીજું એક છે કન્જક્ટિવાઇટિસ. બરાબર. તો જનરલી આ જે બધા આપણને જે ડિસીઝીસ જોવા મળે છે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે જોવા મળતા છે. અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે જ્યારે આવો પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે એમાં ક્લોરએમ્ફેનિકોલ સૌથી અસરકારક ગણવામાં આવતી હોય છે. તો આ એક એન્ટીબાયોટિક્સ આપેલી છે જેમાં કન્જક્ટિવાઇટિસ એટલે જે તમને ખાસ કરીને સામાન્ય ખબર હશે કે આંખોની અંદર બળતરા થાય છે, આંખોમાં સોજો આવે છે, આંખો આવી જેવો શબ્દ વાપરીએ છીએ આપણે. બરાબર. એક પ્રકારની બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે જોવા મળતું હોય છે. તે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે જ્યારે આપણને પ્રોબ્લેમ થતો હોય ત્યારે આપણે એક સામાન્ય રીતે એક આઈ ડ્રોપ્સ અથવા ઈયર ડ્રોપ્સ જે યુઝ કરીએ છીએ એની અંદર આવા જ પ્રકારની જ કોઈ કન્ટેન્ટ ધરાવતી દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચાલો હવે એની અંદર એક વસ્તુ તમને એ પણ સમજાવી દઉં કે જે ક્લોરમાઇસેટિન અને ક્લોરએમ્ફેનિકોલ જે બે નામ આપેલા છે એમાં જે ક્લોરમાઇસેટિન નામ છે એ ક્લોરએમ્ફેનિકોલનું જ મતલબ કે જે ક્લોરમાઇસેટિન છે એ ક્લોરએમ્ફેનિકોલનું જ એક જેનેરિક નામ આપેલું છે. બરાબર. તો જેનેરિક ડ્રગ્સ જ્યારે યુઝ કરવામાં આવતી હોય ત્યારે એની અંદર ક્લોરમાઇસેટિન તરીકે કન્ટેન્ટમાં નામ ઉપરાવે. પણ હા, ક્લોરમાઇસેટિન અને સ્ટ્રેપ્ટોમાઇસિન્સ આ બંને જે એન્ટીબાયોટિક્સ છે બંનેનું કોમ્બિનેશન ક્યારે યુઝ કરવામાં આવતું નથી. પહેલા યુઝ થતું હતું પણ અત્યારે હવે ગવર્મેન્ટે એમાં ફોરેન કન્ટ્રી હોય કે પછી આપણી ઇન્ડિયન કન્ટ્રી એમાં બેન મૂકી દીધું છે. એના પાછળનું કારણ છે કે ક્લોરમાઇસેટિન અને સ્ટ્રેપ્ટોમાઇસિન્સ જે છે એ બંનેનું કોમ્બિનેશન ક્યારેક ઘાતક નીવડી શકે છે અને એટલા માટે એનું કોમ્બિનેશન યુઝ કરવામાં આવતું નથી. તો આ વાત થઈ ગઈ આપણી ક્લોરએમ્ફેનિકોલ વિશે કે જેમાં તમારે આ એમસીક્યુમાં યાદ રાખવાનું છે. બરાબર. જે ઇન્ટ્રોડક્શન આપણે તો ઇન્ટ્રોડક્શનમાં બધા એમસીક્યુ જ આપેલા છે જનરલી. તો ટાઇફોઇડનો જ્યારે તાવ આવતો હોય ત્યારે ટાઇફોઇડના કારણે જે ફીવર ઉત્પન્ન થાય છે એમાં વપરાતી જે દવા છે એમાં અસરકારક તરીકે કોણ છે? ક્લોરએમ્ફેનિકોલ છે. ચલો ત્યાર પછી નંબર 2 બીજો જે પોઈન્ટ આપેલો છે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. બરાબર. જે થાઇરોક્સિન અંતઃસ્રાવ આપેલો છે એક આયોડિન યુક્ત હોય છે. આપણા ગળાની અંદર જે થાઇરોઇડ ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ આપણા શરીરમાં આપોઆપ કુદરતી રીતે થાઇરોક્સિન અંતઃસ્રાવ પ્રોડ્યુસ કરે છે અને એ થાઇરોક્સિન અંતઃસ્રાવ આયોડિન યુક્ત હોવા જોવા મળે છે. પણ જો આ થાઇરોક્સિન અંતઃસ્રાવનું પ્રોડક્શન બંધ થઈ જાય અથવા ઓછું થઈ જાય તો એ જે થાઇરોઇડ ગ્લેન્ડ છે ધીમે ધીમે સોજવા મળે છે, ફૂલવા મળે છે અને એના કારણે ગળાની અંદર આપણને એક સોજો જોવા મળે જેને તમે ભૂતકાળમાં 10મા ધોરણમાં ભણી ગયેલા છો કે ગોઈટર નામનો રોગ થાય છે. તો ગોઈટર નામનો રોગ થવા પાછળનું કારણ શું છે? થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન નથી થઈ શકતો ત્યારે થાઇરોઇડ ગ્રંથિ ધીમે ધીમે ફૂલવા માંડતી હોય છે. એક આ પોઈન્ટ આપેલો છે. સાથે સાથે કેટલાક એવા ક્લોરીન અથવા કેટલાક એવા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો પણ છે કે જે બીજા અન્ય ઘણી રીતે પણ ઉપયોગી થઈ શકે છે. એમાંનો એક બીજો જે આપેલો છે આપણને ક્લોરોક્વિન. ક્લોરોક્વિન જે જોવા મળે છે એક પ્રકારની એન્ટી મલેરિયલ ડ્રગ્સ છે. બરોબર. એક એન્ટી મલેરિયલ ડ્રગ્સ તરીકે આનો યુઝ કરવામાં આવે છે. મતલબ કે જ્યારે મચ્છરના કરડવાના કારણે તાવ આવતો હોય ત્યારે એના માટેની જે દવા યુઝ વપરાતી હતી એની અંદર સૌથી પહેલા ક્લોરોક્વિન એક ગણવામાં આવે છે. ક્લોરોક્વિન સૌથી સ્ટ્રોંગેસ્ટ એન્ટી મલેરિયલ ડ્રગ્સ તરીકે યુઝ કરવામાં આવે છે. એ સિવાય આપણી પાસે બીજા હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં એક સંયોજન આપણી પાસે આ પણ છે હેલોથેન જેને કહેવામાં આવે છે. બરાબર. જે હેલોથેન છે એનું બંધારણ આ રીતનું છે CF3CHCl Br અને જે હેલોથેન છે એ એક પ્રકારનો જનરલ એનેસ્થેટિક છે. જનરલ એનેસ્થેટિક ડ્રગ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ જનરલ એનેસ્થેટિક એટલે નિશ્ચેતક જેને કહી શકાય. આખા બોડીને તમારે જ્યારે નિશ્ચિત કરવાનું થાય ત્યારે ત્યાં જનરલ એનેસ્થેટિકનો યુઝ કરવામાં આવે. પણ જ્યારે શરીરના કોઈ એક જ પાર્ટ્સને જ્યારે નિશ્ચિત કરવામાં આવતો હોય ત્યારે એના માટે લોકલ એનેસ્થેટિકનો યુઝ કરે. તો ભૂતકાળની અંદર એનેસ્થેટિક તરીકે ઇથરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે સાથે તમે જાણો છો એ પ્રમાણે ક્લોરોફોર્મનો પણ યુઝ કરવામાં આવતો હતો. પણ ક્લોરોફોર્મની કેટલીક આડઅસરના કારણે ધીમે ધીમે એને
ઉપયોગમાં ઓછો કરી નાખ્યો છે અને એની જગ્યાએ હવે કોણ વપરાય છે તો હેલોથેનનો યુઝ કરવામાં આવે. હેલોથેનનું તમારે જ્યારે આઈયુપીએસી નામ આપવામાં ત્યારે ધ્યાન રાખવાનું છે. અહીંયા 3 ફ્લોરિન જોડાયેલા છે, અહીંયા 2 જ ક્રિયાશીલ સમૂહ છે. તો હેલોજનમાં અહીંયા 3 ક્રિયાશીલ સમૂહ આપેલા છે, ત્યારે નંબરિંગ તમારે અહીંયાથી સ્ટાર્ટ કરશો તો 2 કાર્બન આપેલા છે આપણને. એમાં બીજા જ નંબરના કાર્બન ઉપર ક્લોરીન અને બ્રોમિન છે, તો 2 બ્રોમો 2 ક્લોરો 111 ટ્રાઇફ્લોરો ઇથેન તરીકે આનું આઈયુપીએસી નામ ગણવામાં આવે છે. 2 બ્રોમો 2 ક્લોરો 111 ટ્રાઇફ્લોરો ઇથેન. બરાબર. તો કદાચ કોઈક જગ્યાએ એન્ટ્રન્સ એક્ઝામમાં જો આવો ક્વેશ્ચન આવી જાય કે હેલોથેનનું આઈયુપીએસી નામ શું છે, હેલોથેનનું સ્ટ્રક્ચર શું છે, તો તમારે આ ક્વેશ્ચન યાદ રાખવાના છે. તો જે હેલોથેન છે સામાન્ય રીતે એક આમ જોવા જાવ તો હાઈલી વોલેટાઇલ સબસ્ટન્સ છે. હાઈલી વોલેટાઇલ સબસ્ટન્સની સાથે સાથે એની જે વાસ કહી શકાય, મતલબ જે એની સ્મેલ કહી શકાય, એ એક્ઝેક્ટલી ક્લોરોફોર્મ જેવી છે અને એટલા માટે ક્લોરોફોર્મની જગ્યાએ હેલોથેનનો યુઝ એનેસ્થેટિક ડ્રગ તરીકે કરવામાં આવતો હોય છે. સાથે સાથે આપણી પાસે બીજું એક સંયોજન પણ છે, હેક્ઝાક્લોરોઇથેન. હેક્ઝાક્લોરોઇથેન શું છે? કૃત્રિમ કપૂર જેને કહી શકાય. બરાબર. તો જે કપૂર આપણે યુઝ કરીએ છીએ એમાં જો કૃત્રિમ કપૂર હોય તો એ કૃત્રિમ કપૂર તરીકે કોણ છે? હેક્ઝાક્લોરોઇથેનનો યુઝ કરવામાં આવે છે. સાથે સાથે હેલોજનયુક્ત બીજા એવા ઘણા બધા કાર્બનિક સંયોજનો છે જેમાં આપણા સિલેબસની અંદર આવશે. તો હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં જે ઉપયોગી છે એવા એક આપણી પાસે ક્લોરોફોર્મ, તો અહીંયા નામ આવી ગયું છે આની અંદર જ. બરાબર. પછી બીજું છે એક ફ્રીઓન છે, ફ્રીઓન 12 તરીકે જેનો યુઝ કરે છે. પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ડીડીટી છે. તો ડીડીટી જે છે એ પ્રબળ જંતુનાશક તરીકે વાપરી શકાય છે. જે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ એક ઉપયોગી દ્રાવક તરીકે અથવા તો પછી એક અગ્નિશામક તરીકે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં પણ એનો યુઝ કરવામાં આવે છે. ક્લોરોફોર્મ છે એક નિષેધક તરીકે યુઝ થતો હતો અથવા ક્લોરોફોર્મનો ઉપયોગ બીજા કેટલાક સંયોજનો બનાવવા માટે પણ યુઝ કરી શકાય. એટલે આમ સામાન્ય રીતે જોવા જાવ તો જે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે એ મેડિસિનલી તો ઘણા ઉપયોગી છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં કેટલાક બીજા સંયોજનોના ઉત્પાદન માટે ક્યારેક દ્રાવક તરીકે પણ વાપરી શકાય છે, તો ક્યારેક રો મટીરિયલ તરીકે પણ આનો ઉપયોગ થઈ શકે છે. તો આટલી વાત થઈ ગઈ આપણી એક ઇન્ટ્રોડક્શનમાં છે. બરાબર. આ ઇન્ટ્રોડક્શનમાંથી તમને ક્યારેક એમસીક્યુ જો પૂછી દે તો એમસીક્યુ ના જવાબ તમને આવડતા હોવા જોઈએ. ચલો, તો હવે પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે જઈએ. જે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે એ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, એનું વર્ગીકરણ શેના આધારે કરી શકાય છે, કયા કયા પ્રકારમાં કરી શકાય છે, સમજતા જઈએ. જો સામાન્ય રીતે જે હેલોજનયુક્ત સંયોજનો છે એ હેલોજનયુક્ત સંયોજનોને જનરલી 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાંથી એક જે ભાગ છે જેને આપણે કહીશું એલિફેટિક હેલોજન સંયોજનો જેને કહેવાય. બરાબર. જનરલી આપણે શબ્દ એવો જ સમજવાનો છે કે હેલોજન યુક્ત છે. બરાબર. એટલે હેલોજન સંયોજનો કહેવાય. અને બીજું છે એરોમેટિક હેલોજન સંયોજનો. કારણ કે આપણને એટલીસ્ટ એટલું તો ખબર છે કે જે હાઇડ્રોકાર્બન છે એ 2 ભાગમાં છે, એલિફેટિક હાઇડ્રોકાર્બન અને એક એરોમેટિક હાઇડ્રોકાર્બન. તો એમાં જ જ્યારે હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે કરવામાં આવે ત્યારે એ જે સંયોજન મળે એલિફેટિક હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન કહેવાય, એરોમેટિક હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એલિફેટિક હેલોજન સંયોજનો જે આપેલા છે એમાં પાછા અલગ અલગ 3 પ્રકાર આપણને જોવા મળે છે. એમાંથી એક જે પ્રકાર છે જેને કહીએ છીએ હેલો આલ્કેન, જેને બીજું નામ છે આલ્કાઇલ હેલાઇડ. બીજો પ્રકાર છે હેલો આલ્કીન, જેને કહેવાય છે આલ્કીનાઇલ હેલાઇડ. અને ત્રીજો પ્રકાર હેલો આલ્કાઇન, જેને સામાન્ય રીતે ઓળખવામાં આવે છે આલ્કાઇનાઇલ હેલાઇડ. બરાબર. તો આ રીતના 3 ભાગમાં આને વર્ગીકૃત કરવામાં આવે છે. 1 by 1 પહેલા સમજી લઈએ આને. તો પહેલા આપણને કીધો છે હેલો આલ્કીન.
હેલો આલ્કેન એનું IUPAC નામ છે, અને IUPAC નામમાં અહીંયા કોઈ પણ પ્રકારની સ્પેસ આપવામાં આવતી નથી. પણ જ્યારે એના સામાન્ય નામની વાત કરીએ તો સામાન્ય નામ કહે છે આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો હેલો આલ્કેન કોને કહી શકાય કે જ્યારે આલ્કીન હાઇડ્રોકાર્બન આપેલો હોય જેનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. આલ્કીન હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થાય? હેલોજન પરમાણુ દ્વારા. તો અહીંયાથી એક હાઇડ્રોજનને હું દૂર કરી નાખું. એક હાઇડ્રોજન જો દૂર કરીશ તો સૂત્ર થશે CnH2n+1 અને એની જગ્યાએ કોણ આવી જશે? X. તો એવો આલ્કેન હાઇડ્રોકાર્બન કે જેમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો એક હેલોજન પરમાણુ વડે થાય તો મળતા સંયોજનને હેલો આલ્કેન કહેવામાં આવે છે. હેલો આલ્કેન શ્રેણીના સંયોજનોનું સમાનધર્મી શ્રેણીના સંયોજનોનું સામાન્ય સૂત્ર આ તમારે યાદ રાખવાનું છે CnH2n+1 × X તરીકે દર્શાવવામાં આવતો હોય છે. જેની અંદર આપણે જનરલી જોવા જઈએ તો ઉદાહરણ તરીકે CH3Cl CH3CH2 Cl CH3CH2CH2Cl બરાબર છે. આ જેને કહીએ છીએ આપણે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, 1-ક્લોરોપ્રોપેન એવા જે સંયોજનો આપેલા છે એ સમાનધર્મી શ્રેણીના હેલો આલ્કેન સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે. જેમાં એક વસ્તુ અહીંયા તમને સમજવા જેવી છે કે જ્યારે હેલો આલ્કેનની વાત કરવામાં આવે ત્યારે હેલો આલ્કેનમાં જે હેલોજન પરમાણુ જોડાયેલો હશે જે કાર્બન સાથે એ કાર્બનનું સંકરણ હંમેશા કયું હશે? sp3 સંકરણ જ હશે. એટલે હેલો આલ્કેનમાં રહેલો કોઈ પણ એવો કાર્બન કે જે હેલોજન પરમાણુ ધરાવે છે એનું હાઇબ્રિડાઇઝેશન હંમેશા શું હશે? sp3 જ હશે. ચલો ત્યાર પછી બીજો પોઈન્ટ છે હેલો આલ્કીન. હેલો આલ્કીન જેને સામાન્ય રીતે આલ્કિનાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો જે આલ્કીન સંયોજન છે એનું સામાન્ય સૂત્ર CnH2n તરીકે આપણે દર્શાવીએ છીએ. આલ્કીન સંયોજનમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો હેલોજન પરમાણુ વડે કરવામાં આવે તો સામાન્ય સૂત્ર CnH2n હતો, હાઇડ્રોજન એક ઓછો કરી નાખ્યો એટલે -1 થઈ જશે અને એની સાથે જોડાશે હેલોજન. તો હેલો આલ્કીન શ્રેણીના સમાનધર્મી શ્રેણીના સંયોજનોનું સામાન્ય સૂત્ર આપણને આ મળી શકે છે. જેનું ઉદાહરણની જો વાત કરીએ તો ઉદાહરણ તરીકે CH3 CH ડબલ બોન્ડ CH CH Cl બરાબર છે. જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે સંયોજન હશે એની અંદર શું હોવું જરૂરી છે? પાઈ બોન્ડ આપેલો હોવો જોઈએ. તો કોઈ પણ આલ્કીન સંયોજન હોય એ આલ્કીન સંયોજનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કે જ્યારે હેલોજન પરમાણુ વડે કરવામાં આવે ત્યારે એને સામાન્ય રીતે હેલો આલ્કીન તરીકે ઓળખવામાં આવતો હોય છે. ચલો ત્યાર પછી પ્રકાર નંબર 3 કાઇન. હેલો આલ્કાઇન અથવા આલ્કાઇનાઇલ હેલાઇડ જેને સામાન્ય નામ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે જે આલ્કાઇન છે એ આલ્કાઇનનું સામાન્ય સૂત્ર છે CnH2n-2 તરીકે. એના હાઇડ્રોજનનું વિસ્થાપન એક હેલોજન પરમાણુ વડે કરવામાં આવે તો સામાન્ય સૂત્ર મળશે CnH2n-3 થઈ જશે. -2 હતા એક હાઇડ્રોજન ઓછો કર્યો એટલે -3 અને એની સાથે જોડાઈ જશે હેલોજન. તો હેલો આલ્કાઇન સમાનધર્મી શ્રેણીના સંયોજનો હશે એનું સામાન્ય સૂત્ર આપણને આ રીતે જોવા મળશે. બરાબર છે. તો આ પ્રમાણેના 3 પ્રકાર પહેલા સમજાયા છે. ત્યાર પછી છે એરોમેટિક હેલોજન સંયોજનો. હવે એરોમેટિક હેલોજન સંયોજનો જે આપ્યા છે એ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં એક જેને કહેવામાં આવે છે ન્યુક્લિયર હેલોજન ડેરિવેટિવ. ન્યુક્લિયર હેલોજન ડેરિવેટિવ્સ. ન્યુક્લિયર હેલોજન ડેરિવેટિવ્સ મતલબ કે એવા સંયોજનોની વાત કરી છે કે જેમાં જે એરોમેટિક રિંગ છે એ એરોમેટિક રિંગના જ સીધા કાર્બન સાથે હેલોજન પરમાણુ અટેચ થયેલો હોય છે. એને જ આપણે ન્યુક્લિયર હેલોજન ડેરિવેટિવ્સ કહીએ છીએ. અને બીજો જે આપેલો છે સાઇડ ચેન. સાઇડ ચેન હેલોજન ડેરિવેટિવ. સાઇડ ચેન ડેરિવેટિવ્સ મતલબ કે આ હેલો એરિન સંયોજન આપણી પાસે એરિન સંયોજન છે. એ એરિન સંયોજનમાં અહીંયા જે કોઈ કાર્બન આપેલો હશે એ સાઇડ ચેનમાં એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને આપણે સાઇડ ચેન હેલોજન ડેરિવેટિવ તરીકે ઓળખીએ છીએ. જેને સામાન્ય રીતે આપણે
એર આલ્કાઇલ હેલાઇડ તરીકે પણ નામ આપી શકીએ છીએ. બરાબર, તો સૌથી પહેલું જે સામાન્ય વર્ગીકરણ છે આ રીતનું છે. બરાબર છે, એટલે હેલો આલ્કેન, હેલો આલ્કીન, હેલો આલ્કાઇન, ત્યાર પછી ન્યુક્લિયર હેલોજન ડેરિવેટિવ્સ અને સાઇડ ચેન હેલોજન ડેરિવેટિવ્સ. મતલબ આ તમને મેં બંધારણો સમજવા માટે મેં તમને પહેલું વર્ગીકરણ આપ્યું છે. હવે આપણા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ કે આ તો વાત થઈ ગઈ જનરલી એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એના આધારે વર્ગીકરણ આપ્યું. હવે જે વર્ગીકરણ સમજવાનું છે એમાં સૌથી પહેલા હેલોજન પરમાણુની સંખ્યાને આધારે સમજતા જઈએ. નોંધ કરો પહેલા. ચલો, તો નોંધ કરી લીધી હશે આશા રાખું છું. બરાબર છે, એટલે ક્યારેક ક્યારેક આવી રીતે તમારા બેઝિક ફંડા ક્લિયર કરવા માટે અમુક જે બુક્સની અંદર પોઈન્ટ ના હોય એને કવર કરવા જરૂરી છે, જેથી તમને યાદ રહે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી અંદર આવું બધું આવે છે. ચલો, તો હવે જે નેક્સ્ટ વર્ગીકરણ આપણને સમજાયું છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ. બરાબર, આપણો જે ટોપિક આપેલો છે ચેપ્ટરનો હેલો આલ્કેન હેલો એરિન ઉપર જ છે, એટલે આપણે જનરલી આનું જ વર્ગીકરણ ખાલી સમજશું. એમાં સૌથી પહેલા આપેલો છે હેલો આલ્કેન, હેલોજન પરમાણુની સંખ્યાના આધાર વર્ગીકરણ. તો માની લઈએ કે આપણી પાસે આ કોઈક આલ્કેન હતો. બરાબર છે, આ ટોપિક સમજાવવા એના પહેલા તમને એક પોઈન્ટ સમજાવી દઉં. જુઓ, આપણી પાસે જ્યારે આલ્કેન આપેલો હોય અને આલ્કેનમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અથવા એક હાઇડ્રોજન જો દૂર કરવામાં તો જે ક્રિયાશીલ સમૂહ મળે છે એને આપણે કહીએ છીએ આલ્કાઇલ સમૂહ. બરાબર, આ પોઈન્ટ તમારે યાદ રાખવા પડશે. આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી જ્યારે એક હાઇડ્રોજન દૂર થાય ત્યારે જે ક્રિયાશીલ સમૂહ મળે છે એને આલ્કાઇલ સમૂહ કહીએ છીએ. એની જગ્યાએ જો આલ્કીન હાઇડ્રોકાર્બન આપ્યો અને એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય તો એને કહેવાય છે આલ્કીનાઇલ સમૂહ. અને જો આલ્કાઇન હાઇડ્રોકાર્બન આપ્યો હોય તો આલ્કાઇનમાંથી એક હાઇડ્રોજન જો દૂર થાય તો એને કહેવાય છે આલ્કાઇનાઇલ ક્રિયાશીલ સમૂહ. તો આ ક્રિયાશીલ સમૂહના તમારે નામ યાદ રાખવાના, જે આગળના ગમે ત્યારે આ ચારમાંથી કોઈ પણ એક ચેપ્ટરની અંદર ઓર્ગેનિકમાં તમારે જરૂર પડશે. બરાબર છે, તો જો અહીંયા આપણી પાસે CH3 આપેલો છે. એ CH3 માં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક હેલોજન પરમાણુ વડે, દાખલા તરીકે ક્લોરીન વડે કરી નાખો તો સંયોજન બની ગયું ક્લોરોમિથેન. અને આ જે સંયોજન છે એમાં એક જ ક્લોરીન છે એટલે એને કહેવાય મોનો હેલો આલ્કેન. એક માટે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શબ્દ શું વપરાય છે? મોનો. તો અહીંયા એક હેલોજન છે એટલે એને કહેવાય છે મોનો હેલો આલ્કેન. એ જ પ્રમાણે ધારી લો કે આપણી પાસે સંયોજન છે CH3 અને એમાં બંને કાર્બન ઉપરથી હું હાઇડ્રોજન દૂર કરી નાખું એક એક. દાખલા તરીકે CH2Cl CH2Cl. જો આ પ્રમાણે સંયોજન હોય અથવા કોઈ એક કાર્બન ઉપરથી તમે દૂર કરી નાખો CH3CHCl2. બરાબર, બંને રીતે પોસિબલ છે. ત્યારે અહીંયા બે હેલોજન જોડાયેલા હોવાના કારણે એને કહેવાય છે ડાયહેલો આલ્કેન. ડાયહેલો આલ્કેન. હવે માની લો કે CH4 હતો, એમાંથી 3 હાઇડ્રોજન દૂર કરી નાખું તો CHCl3 બની જશે. તો આવું જે સંયોજન મળે છે એને કહેવાય ટ્રાયહેલો આલ્કેન. અને સપોઝ માની લઈ કે CH4 માં રહેલા 4 હાઇડ્રોજનનું ક્લોરીન વડે વિસ્થાપન થઈ જાય તો જે સંયોજન મળે છે એને કહેવાય ટેટ્રાહેલો આલ્કેન. અને જનરલી 3 અથવા 3 થી વધારે જ્યારે હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એવા સંયોજનોને જનરલી પોલીહેલો આલ્કેન્સ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. હવે એરિન્સની જો વાત કરીએ તો એરિન સંયોજનોમાં એરોમેટિક રિંગ છે. એ એરોમેટિક રિંગ ઉપર જો એક હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એને કહેવાય મોનોહેલો એરિન સંયોજનો. જો બે હેલોજન પરમાણુ જોડાયેલા હોય, દાખલા તરીકે અહીંયા એક ક્લોરીન છે, એક ક્લોરીન અહીંયા છે, તો આને કહેવાય ડાયહેલો એરિન સંયોજન કહેવામાં આવે. એ જ પ્રમાણે જો 3 હેલોજન પરમાણુ જોડાયેલા હોય, બરોબર, આ રીતે, તો આને કહેવાય છે ટ્રાયહેલો એરિન સંયોજન. તો જેવું પરમાણુની સંખ્યા કેટલી આપેલી છે એના આધારે જો વર્ગીકરણ કરવું હોય તો એ પરમાણુ કેટલા છે એના આધારે તમે નામ આપી શકો. એક પરમાણુ હેલોજન તરીકે જોડાયેલો મોનોહેલો આલ્કેન અથવા મોનોહેલો એરિન, 2 જોડાયેલા છે તો ડાયહેલો આલ્કેન અથવા ડાયહેલો એરિન, 3 જોડાયેલા છે તો ટ્રાયહેલો આલ્કેન અથવા ટ્રાયહેલો એરિન્સ તરીકે આ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ હેલોજન પરમાણુની સંખ્યાને
આધારે. હવે જે વર્ગીકરણ છે એ જ આપણા માટે સૌથી વધારે અગત્યનું છે, કારણ કે એમાંથી જ ક્વેશ્ચન્સ પૂછાવાના છે. સમજતા જઈએ કઈ રીતે વર્ગીકરણ આપે છે. તો આપણા માટે જે નેક્સ્ટ વર્ગીકરણ અહીંયા આપેલું છે એ વર્ગીકરણનો ટોપિક છે આ પ્રમાણેનો છે કે જે હેલોજન પરમાણુ ધરાવતો જે કાર્બન છે એ કાર્બનનું સંકરણ કયું છે એના આધારે પહેલા હેલો આલ્કેનનું વર્ગીકરણ આપેલું છે. હેલોજન ધરાવતા કાર્બન પરમાણુના સંકરણને આધારે વર્ગીકરણ. તમારે આ વર્ગીકરણ ખાસ તૈયાર કરવાનું છે, બરાબર, કારણ કે આની અંદરથી જ ક્વેશ્ચન્સ પૂછાવાના હોય છે. હવે જનરલી વધારે ઇમ્પોર્ટન્ટ છે ટોપિક આપણા માટે આ છે કે હેલોજન ધરાવતા કાર્બન પરમાણુના સંકરણને આધારે વર્ગીકરણ સમજાવવાનું છે. તો અલગ અલગ પ્રકારનું આપણને વર્ગીકરણ સમજાવેલું છે, કઈ રીતે છે એને સમજતા જઈએ. જુઓ, એમાં સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે કે જે હેલોજન ધરાવતો કાર્બન છે એ હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ શું હોય? sp3. તો એવા કયા કયા પ્રકાર છે આની અંદર? તો અલગ અલગ પ્રકાર આપેલા છે, જેમાં સૌથી પહેલો આપેલો છે હેલો આલ્કેન. હેલો આલ્કેન પણ હોઈ શકે છે અથવા હેલો સાયક્લો આલ્કેન પણ હોઈ શકે છે, બરાબર. એટલે અહીંયા હું બીજો પણ પોઈન્ટ એમાં એડ કરી દઉં છું, હેલો સાયક્લો આલ્કેન. આ બેમાંથી કોઈ પણ હોઈ શકે છે, રેખીય આલ્કેન પણ હોય અથવા ચક્રીય આલ્કેન પણ હોઈ શકે. તો એ કઈ રીતે તમે ઓળખી શકો કે જ્યારે હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય અને સાથે સાથે જે પડોશી બધા કાર્બન હશે એ બધા કાર્બન પણ કેવા હોય? sp3 જ જો હોય, તો એવા પ્રકારના સંયોજનોને આપણે હેલો આલ્કેન અથવા તો હેલો સાયક્લો આલ્કેન તરીકે ઓળખી શકીએ છીએ. બીજો પ્રકાર છે આમાં એલાઇલિક હેલાઇડ, જેને કહેવામાં આવે છે એલાઇલિક હેલાઇડ. તો એલાઇલિક હેલાઇડ કોને કહેવામાં આવે? હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 તો હશે જ, પણ જે પડોશી કાર્બન હશે એ પડોશી કાર્બન કે જેનું સંકરણ sp2 હોવું જરૂરી છે અને સાથે સાથે એલિફેટિક શૃંખલા હોવી જોઈએ. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને પડોશી કાર્બન કે જે sp2 છે અને એ sp2 કાર્બન એલિફેટિક શૃંખલાનો હોય તો એને કહેવાય છે એલાઇલિક હેલાઇડ. ત્યાર પછી જે ત્રીજો પ્રકાર છે આમાં બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. તો બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહી શકાય? હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને એનો પડોશી કાર્બન કે જે sp2 હશે, પણ એ sp2 કાર્બન કોનો હોવો જોઈએ? એરોમેટિક રિંગનો હોવો જોઈએ, બરાબર. આ કાર્બનનું સંકરણ કયું છે? sp2. તો જે sp2 કાર્બન આપેલો છે એરોમેટિક રિંગ જો સીધે સીધી એ પ્રમાણે જોડાયેલો હોય કે જેનો પડોશી કાર્બન sp3 છે અને એની સાથે હેલોજન જોડાયેલો, તો એને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આની અંદર જે બીજો એક પ્રકાર આપણને આપેલો છે કે જે જનરલી આપણને આવતો તો નથી, આમ તો પ્રોપાર્ઝિલ હેલાઇડ કહેવામાં આવે છે કે જ્યારે હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય પણ જે પડોશી કાર્બન છે પડોશી કાર્બન sp સંકરણ જો ધરાવતો હોય તેને પ્રોપાર્ઝિલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો એક વર્ગીકરણ આપણને આ રીતે આપ્યું છે. પછી બીજું જે વર્ગીકરણ આપેલું છે કે જેમાં હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp2 હોય, તો આવા પણ સંયોજનો પોસિબલ છે. કયા કયા સંયોજનો આવશે? તેમાં એક સંયોજન છે વિનાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ. તો વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય? કે જ્યારે હેલોજન ધરાવતો કાર્બન કે જે sp2 સંકરણ દર્શાવે અને એનો પડોશી કાર્બન પણ પોતે sp2 જ જો હોય, મતલબ કે એલિફેટિક શૃંખલા જ જો જોડાયેલી હોય, તો એવા પ્રકારના જે સંયોજનો છે, બરાબર છે, આ પડોશી કાર્બન પણ કેવો હોવો જોઈએ? sp2 હોવો જરૂરી છે, બરાબર. તો તમે દ્વિબંધથી જોડાયેલો છે એટલે sp2 જ હશે, આપણને ખબર જ છે કે જ્યારે હેલોજન ધરાવતો કાર્બન કે જે sp2 અને પડોશી કાર્બન પણ sp2 મતલબ એ એલિફેટિક શૃંખલાનો જ જો હોય તો એને વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને જે બીજો પ્રકાર આપ્યો છે જેને કહેવાય છે એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ, હેલોજન ધરાવતો કાર્બન કે જે પોતે સીધે સીધો એરોમેટિક રિંગના જ sp2 કાર્બન સાથે જોડાયેલો હોય.
બરાબર. તો તમે જોઈ શકો છો આ એલિફેટિક શૃંખલાનો sp2 કાર્બન છે, જ્યારે આ એરોમેટિક શૃંખલાનો sp2 કાર્બન આપેલો છે. અને આવું જ્યારે સંયોજન આપેલું હોય ત્યારે એને એરાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આપણને કેટલાક વર્ગીકરણ એવા પણ મળી શકે છે જેમાં હેલોજન ધરાવતો કાર્બન sp પણ હોઈ શકે છે, પણ આપણે અહીંયા સિલેબસમાં છીએ એટલે આપણે એની અંદર બહુ ડિસ્કશનમાં જવાનું જરૂર નથી. તો આ તમને એક ચાર્ટ સ્વરૂપે મેં યાદ કરી રીતે રાખી શકો એના વિશે માહિતી આપી છે કે જ્યારે હેલોજન ધરાવતો કાર્બન sp3 હોય અને પડોશી કાર્બન પણ sp3 જ આપેલા હોય બધા, ત્યારે એને હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકળ ધરાવે છે, પડોશી કાર્બન sp2 કે જે એલિફેટિક શૃંખલાનો હોય તો એને એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકળ ધરાવે છે, પડોશી કાર્બન એરોમેટિક રિંગનો sp2 કાર્બન હોય તો એને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં તમારે જે જનરલી ક્વેશ્ચન્સ પૂછાય છે આના જ હોય છે. તમને પ્રશ્ન જ પૂછી નાખે છે કે નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ સંયોજન છે. તમને બંધારણ આપી દીધું હશે, સામાન્ય નામ આપી દીધું હશે, તો IUPAC નામ આપ્યું છે અને એના આધારે જ પૂછશે. એમાં જનરલી નામ આપ્યું હોય ત્યારે તમારે હંમેશા સ્ટ્રક્ચર દોરીને તમારે એને તૈયાર કરવાનું. બરાબર. સમજતા જઈએ આના ઉદાહરણના આધારે વર્ગીકરણ કઈ રીતે આવે છે. ચલો પહેલા આ નોંધ કરી દો. જો એમાં સૌથી પહેલું આપણને જે દર્શાવ્યું છે એ સમજીએ. પહેલો જે પોઈન્ટ આપ્યો છે કે હેલોજન ધરાવતો કાર્બન, આ હેલોજન પરમાણુ હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ કયું હોય sp3. તો એની અંદર આપણી પાસે 3 અલગ અલગ પ્રકાર આપેલા છે. એમાં પહેલો જે પ્રકાર આપ્યો છે જેને આપણે કહીએ છીએ હેલો આલ્કેન. તો હેલો આલ્કેન જેને આપણે સામાન્ય રીતે આલ્કાઇલ હેલાઇડ પણ નામ આપ્યું છે. તો આપણને એટલીસ્ટ એટલું તો ખબર જ છે કે આલ્કેન હાઇડ્રોકાર્બન અને બધા કાર્બન sp3 જ હોય. તો આની વ્યાખ્યા કરી તમે યાદ રાખી શકશો. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને પડોશી જે કોઈ પણ કાર્બન હશે એ દરેકનું સંકરણ પણ શું હશે sp3. તો આવા સંયોજનોને હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ CH3Cl ક્લોરો મિથેન જેને કહેવામાં આવે છે. નામકરણમાં બધું ભણીશું એટલે તમને ખ્યાલ આવી જશે. CH3 CH2 CH2Cl 1 ક્લોરોપ્રોપેન બરાબર. સામાન્ય રીતે જે ક્લોરોમિથેન લખ્યું છે મેં, એ ક્લોરોમિથેન તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે ક્લોરોમિથેન છે પોતે જ sp3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને પણ તમે હેલો આલ્કેન જ નામ આપી શકો છો. પછી એવું જરૂર નથી વ્યાખ્યા કીધી મુજબ કે હેલોજન ધરાવતો કાર્બન sp3 પડોશી કાર્બન રહેશે, જરૂર નથી sp3 અહીંયા આગળ હોવો જોઈએ. પણ અહીંયા જે સંયોજન આપ્યા છે એ મુજબ તમે જુઓ 1 ક્લોરોપ્રોપેન હેલોજન ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 છે, પડોશી કાર્બન પણ બધા કેવા છે sp3. તો આવું સંયોજન હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે માની લો કે સંયોજન છે CH3 CH Cl CH3 જેને કહેવાય છે 2 ક્લોરોપ્રોપેન. તો જે 2 ક્લોરોપ્રોપેન આપ્યો છે એમાં હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન પણ sp3. તો આવા સંયોજનને આપણે હેલો આલ્કેન તરીકે નામ આપી શકીએ. જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા પ્રકાર પણ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. દાખલા તરીકે CH3 CH2 CH2Cl તો હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આવું જે સંયોજન છે એને પ્રાથમિક હેલો આલ્કેન કહી શકો છો. અથવા પ્રાથમિક કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને પ્રાથમિક હેલો આલ્કેન કહેવાય. કારણ કે આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે છે એટલે આ પ્રાથમિક કાર્બન કહેવાશે. આ કાર્બન અહીંયા 2 કાર્બન સાથે જોડાય દ્વિતીય કાર્બન, આ એક જ કાર્બન સાથે જોડાય એટલે પ્રાથમિક કાર્બન. તો જો હેલોજન પરમાણુ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક હેલો આલ્કેન કહેવામાં આવે છે. અથવા બીજું સંયોજન છે CH3 CHCl CH3 હેલોજન ધરાવતો પરમાણુ કાર્બન, હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન જે પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તેને દ્વિતીયક હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. અથવા આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે જોડાય પ્રાથમિક, આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે જોડાય પ્રાથમિક અને આ કાર્બન પડોશમાં 2 કાર્બન સાથે જોડાય એટલે દ્વિતીયક. તો જો હેલોજન પરમાણુ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ઉદાહરણ CH3 CCH3 CH3Cl હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 છે, પડોશમાં બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે અને એટલા માટે આવા હેલો આલ્કેનને તૃતીયક હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. અથવા જે છેડા ઉપર CH3 બતાવે છે એ હંમેશા પ્રાઇમરી કાર્બન જ હોય અને એ પ્રાઇમરી કાર્બન જેની સાથે જોડાયેલો છે એ કાર્બન તમે 3 પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ કાર્બનનો પ્રકાર શું થઈ જાય 3 ડિગ્રી તૃતીયક. તો તૃતીયક કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો તેનો તૃતીયક હેલો આલ્કેન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે માની લો કે આપણી પાસે આ સાયક્લો આલ્કેન છે, સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેનમાં જો અહીંયા બંધારણ આ રીતનું હોય
તો તમે જોઈ શકો છો હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે, પડોશી કાર્બન પણ બધા sp3 છે, તો આને શું કહેવાય? હેલો સાયક્લો આલ્કેન કહેવામાં આવે. આને તમે કહો છો હેલો આલ્કેન, તો અહીંયા સાયક્લો આલ્કેન જોડાયેલો છે, તો હેલો સાયક્લો આલ્કેન તરીકે પણ તમે નામ આપી શકો છો. અરે સોરી, એક મિનિટ. જુઓ, સાથે સાથે ક્યારેક માની લો કે આવું સંયોજન તમને આપેલું હોય, એમાં સાયક્લોહેક્ઝેન આપેલો છે. સાયક્લોહેક્ઝેનની અંદર અહીંયા જો હું ક્લોરીન જોડી દઉં તો તમે જુઓ હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન બંને sp3, તો આને શું કહેવાય? હેલો સાયક્લો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્લોરોસાયક્લોહેક્ઝેન જેનું નામ છે, તો હેલો સાયક્લો આલ્કેન કહેવાય. અને એમાંય તમે જોઈ શકો છો કે હેલોજન ધરાવતો કાર્બન છે, પડોશમાં 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આને દ્વિતીયક હેલો સાયક્લો આલ્કેન તરીકે ઓળખવામાં આવે. અથવા તો પછી માની લો કે સંયોજન આ રીતનું છે, જેમાં હેલોજન ધરાવતો જે કાર્બન છે એ અહીંયા જોડાયેલો છે આ પ્રમાણે. તો હેલોજન ધરાવતો કાર્બન કે જે પડોશમાં sp3 કાર્બન ધરાવે છે, તો આને પણ હેલો સાયક્લો આલ્કેન જ કહેવામાં આવે છે. પણ હેલોજન ધરાવતો કાર્બન એ પડોશમાં 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, ત્યારે આવું જે સંયોજન મળે છે એ સંયોજનને શું કહેવાય? તૃતીયક હેલો સાયક્લો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ પ્રમાણે જે પહેલું વર્ગીકરણ આપેલું છે આપણને હેલો આલ્કેન, જેમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પોસિબલ છે. જો પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક હેલો આલ્કેન, દ્વિતીયક સાથે જોડાયેલો દ્વિતીયક હેલો આલ્કેન, તૃતીયક સાથે જોડાયેલો તૃતીયક હેલો આલ્કેન. અથવા વ્યાખ્યા મુજબ જાઓ, હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 1 કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક, પડોશમાં 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક, પડોશમાં 3 કાર્બન સાથે જો જોડાયેલો હોય તો એને તૃતીયક હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તમે જોઈ શકો છો એકદમ ઈઝીમાં ઈઝી વર્ગીકરણ સમજાવેલું છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ, જેને નામ આપેલું છે એલાઇલિક હેલાઇડ. મતલબ એલાઇલિક હેલાઇડ એક એવા પ્રકારનો સંયોજન આપેલું છે કે જેમાં હેલોજન ધરાવતો કાર્બન sp3 તો છે જ. એટલે વર્ગીકરણમાં પોઈન્ટ નંબર બી, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ સંયોજન કોને કહેવામાં? ડેફિનેશન પરથી આને યાદ રાખજો. બરાબર, હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને એ પડોશમાં sp2 કાર્બન સાથે જોડાયેલો હોય, અને એ જે sp2 કાર્બન છે એ એલિફેટિક શૃંખલા હોવી જોઈએ. બરાબર છે, બેન્ઝીન રિંગ ના હોવી જોઈએ. એ એલિફેટિક શૃંખલા તરીકે આલ્કીન હોઈ શકે અથવા ચક્રીય આલ્કીન પણ હોઈ શકે છે, બેમાંથી કોઈ પણ આપેલો હોય તો એને તમે એલાઇલિક હેલાઇડ તરીકે નામ આપી શકો છો. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે, પડોશી કાર્બન કે જે sp2 હોય ને એલિફેટિક શૃંખલા જો હોય તો એને એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો જેમાં આના પરથી તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જ્યાં ડબલ બોન્ડ થી જોડાયેલા કાર્બન છે અને એનો પડોશી જો કાર્બન sp3 હોય તો એ જ કાર્બનને એલાઇલિક કાર્બન તરીકે ઓળખવામાં આવે. તો વ્યાખ્યા આના પરથી પણ તમે કહી શકો કે જો હેલોજન એલાઇલિક કાર્બન સાથે જોડાયેલો હોય તેને એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે યાદ નહીં રહે, એના કરતા બેટર છે કે તમે આ જ વ્યાખ્યાને યાદ રાખો કે હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને પડોશી કાર્બન એલિફેટિક શૃંખલાનો sp2 છે તેને એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણની જો વાત કરીએ તો અહીંયા કાર્બનની જેટલી વેલેન્સી ખૂટે છે એને મૂકી દો. તો પહેલામાં અહીંયા આવશે CH2 ડબલ બોન્ડ CH2 Cl. બરાબર, આ રીતનું સંયોજન છે જેમાં હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને પડોશી કાર્બન કે જે એલિફેટિક શૃંખલાનો sp2 કાર્બન છે, તો આને એલાઇલિક હેલાઇડ કહેવાય. તો પ્રથમ જે સંયોજન છે 3 કાર્બન ધરાવતું તમને મળશે, અને આવું જે પ્રથમ સંયોજન છે એમાં રહેલો જે આ ક્રિયાશીલ સમૂહ છે CH2 ડબલ બોન્ડ CHCH2, આવો જ્યારે ક્રિયાશીલ સમૂહ હોય તેને કહેવાય છે એલાઇલિક સમૂહ. બરોબર, તમારે નામો યાદ રાખવાના છે. તો એલાઇલિક સમૂહ સાથે ક્લોરીન જોડાયેલો છે એટલે આને કહેવાય છે એલાઇલિક ક્લોરાઇડ. બરાબર છે, આ પ્રમાણેનું સંયોજન છે. અને એનું IUPAC નામ જો લખવું હોય તો અહીંયા દ્વિબંધથી તમારે પ્રાયોરિટી આપવાની છે કાર્બનની, કારણ કે હેલોજન સબસ્ટિટ્યુઅન્ટ તરીકે વધશે તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે 1, 2 અને 3. તો એનું IUPAC નામ બનશે 3-ક્લોરો. 3 કાર્બન છે, પહેલા નંબર પર આલ્કીન છે તો પ્રોપ1 ઇન તરીકે ઓળખવામાં આવે છે. હવે જે હેલોજન ધરાવતો કાર્બન છે પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આનો પ્રકાર થઈ જશે પ્રાથમિક. અથવા જો સંયોજન તમને આ રીતે આપ્યું હોય CH3 CH ડબલ બોન્ડ CH CH2 Br, તો આવું સંયોજન જ્યારે આપ્યું હોય
હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન sp2, એલિફેટિક શૃંખલા, તો આ પણ શું કહેવાય? એલાયલિક હેલાઇડ જ કહેવામાં આવે છે. અને એ પ્રાથમિક પ્રકાર જ આપ્યો છે. માની લો કે સંયોજન આ રીતનું છે, CH2 ડબલ બોન્ડ CH CH Cl CH3. તો અહીંયા પણ તમે જોઈ શકો છો હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન અહીંયા sp2 છે, અહીંયા ભલે sp3 છે પણ અહીંયા જે પડોશી કાર્બન આપેલો છે આ sp2 છે, તો આને પણ તમે એલાયલિક હેલાઇડ જ કહી શકો છો. પણ પ્રકારની રીતે જોવા જાવ તો હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ એલાયલિક હેલાઇડનો પ્રકાર કયો થઈ જાય? દ્વિતીયક થઈ જશે. એ જ પ્રમાણે સપોઝ માનો કે CH3 C Cl CH3 CH ડબલ બોન્ડ CH2 આ રીતનું બંધારણ આપેલું. હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી બે કાર્બન અહીંયા sp3 પણ આ કાર્બન sp2 છે, તો આ એલાયલિક હેલાઇડ જ કહેવાય. પણ હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલા માટે આ કયો પ્રકાર કહેવાય? 3 ડિગ્રી કહેવામાં આવે છે. માની લો કે ચક્રીય સંયોજન આપેલા હોય તમને, બરાબર છે. ધારી લો કે આપણી પાસે ચક્રીય આલ્કીન છે, સાયક્લોપેન્ટીન. સાયક્લોપેન્ટીનમાં આ કાર્બનનું સંકરણ છે sp2, આ કાર્બનનું સંકરણ પણ છે sp2, પણ જે પડોશી કાર્બન છે એ બે sp3 છે. અને આમાંથી કોઈ પણ કાર્બન ઉપર જો હેલોજન પરમાણુ વિસ્થાપિત હોય, દાખલા તરીકે આ રીતે છે, તો હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે, પડોશી કાર્બન કે જે sp2 છે અને ચક્રીય આલ્કીન છે, તો ચક્રીય આલ્કીન જ્યારે જોડાયેલો હોય ત્યારે આવા સંયોજનને પણ તમે એલાયલિક હેલાઇડ તરીકે જ નામ આપી શકો છો. એ જ રીતે ધારો કે સંયોજન આ રીતે આપ્યું છે CH2Cl, હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન sp2, એરોમેટિક રિંગ નથી અને એટલા માટે આને પણ તમે એલાયલિક હેલાઇડ તરીકે નામ આપી શકો છો. ચલો માની લો કે સંયોજન તમને આ રીતે આપ્યું છે CHClCH3, તો જુઓ હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકુલ, પડોશી કાર્બન sp2, એલાયલિક હેલાઇડ છે. પણ અહીંયા શું છે? હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે છે, એટલે આ પ્રાથમિક. જ્યારે અહીંયા બે કાર્બન સાથે જોડાયેલો એટલે દ્વિતીયક કહી શકાય. અને જો અહીંયા હું બીજો એક મિથાઇલ સમૂહ ગોઠવી દઉં તો જે પ્રકાર હતો દ્વિતીયક એની જગ્યાએ શું થઈ જશે? તૃતીયક પ્રકાર થઈ જશે. તો આ જ પ્રમાણે તમને એલાયલિક હેલાઇડમાં પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક જેવા પ્રકાર પણ મળી શકે છે. બરાબર, તો આ પ્રમાણેનો આ બીજો પોઈન્ટ છે. તમારે જનરલી પ્રશ્ન આ જ વધારે પૂછાતો હોય, સંયોજનો તમને આપી દીધા હોય અથવા નામ આપી દીધું હશે સામાન્ય અથવા આયુપી છે ને, એ નામ ઉપરના તમારે એનું પ્રકાર સમજવાનો, સમજાવવાનો, જવાબ આપવાનો કે એલાયલિક હેલાઇડ કયું કહી શકાય છે. બરાબર, નોંધ કરો. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે જેનું નામ છે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે બેન્ઝીન રિંગ આની અંદર આવશે. બરાબર, કઈ રીતે આપી શકીએ? તો જે ઉપર પ્રકાર આપ્યું છે એ મુજબ કે હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય, પણ પડોશી જે કાર્બન હશે સીધો એરોમેટિક રિંગનો sp2 કાર્બન હોય. પડોશી જે કાર્બન છે એ સીધો એરોમેટિક રિંગનો sp2 કાર્બન હોય, તેને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આની અંદર પણ તમે જોઈ શકો છો કે જો કાર્બનની વેલેન્સીને અહીંયાથી કમ્પ્લીટ કરીએ, પૂર્ણ કરીએ, તો આપણી પાસે એક આ રીતનો ક્રિયાશીલ સમૂહ તૈયાર થશે. જે પ્રથમ સભ્ય છે અહીંયા CH2, હેલોજનને અહીંયા બતાવતા નથી, તો આવું જે ક્રિયાશીલ સમૂહ છે એને જ તમે બેન્ઝાઇલ સમૂહ તરીકે નામ આપો છો, જે આગળ જતા આપણે ખૂબ જ ઉપયોગી થઈ પડવાનો છે. બરાબર, એક એલાયલિક સમૂહ અને એક બેન્ઝાઇલ સમૂહ જે આપેલો છે. તો આનો વર્ગીકરણને આપણે સમજવાના પ્રયત્ન કરીએ. ઉદાહરણથી સમજીએ. જુઓ, ઉદાહરણ પહેલા અહીંયાથી પહેલું જ આપણી પાસે સંયોજન છે CH2Cl, તો જેને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. વ્યાખ્યા જુઓ તમે, ફોલો કરે છે કે નહીં? હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન એરોમેટિક રિંગનો sp2, તો આને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં, પણ એનું નામ શું થાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં. આ પ્રકાર કયો છે? આનો પ્રાથમિક પ્રકાર છે આપેલો. પછી એ પ્રમાણે માની લો કે સંયોજન તમને આ રીતે આપ્યું છે, જેમાં અહીંયા CH CH3 અને અહીંયા છે Cl. બરાબર છે, તો આ જે સંયોજન છે એમાં જો હેલોજન ધરાવતો કાર્બન sp3 પડોશમાં બે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ જે પ્રકાર છે એ શું થઈ ગયો? સેકન્ડરી. પણ સાથે સાથે આ પડોશી કાર્બન એરોમેટિક રિંગનો આવી ગયો, બેન્ઝીન રિંગનો, તો આને પણ બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે માની લો કે સંયોજન આ રીતે છે CCH3CH3 અને અહીંયા પણ છે Cl, તો હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન sp2 એરોમેટિક રિંગનો, તો બેન્ઝાઇલિક હેલાઇડ. પણ આ જે હેલોજન ધરાવતો કાર્બન છે પડોશમાં
1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો બેન્ઝાઇલિક હેલાઇડમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એવા પ્રકાર જોવા મળી શકે છે. બરાબર, આ બધું નામકરણ આપણે આગળ નામકરણમાં સમજાવીશ તમને કોનું શું નામ આવે છે. ચલો, ત્યાર પછી હવે જે વર્ગીકરણ આવે છે એની અંદર બેન્ઝાઇલિક હેલાઇડનો પણ ક્વેશ્ચન પૂછાય છે, એલાઇલિક હેલાઇડનો પણ ક્વેશ્ચન પૂછાય છે. ત્યાર પછી જે વર્ગીકરણ નંબર 2 છે એમાંથી પણ ક્વેશ્ચન તમને પૂછે છે. બીજું વર્ગીકરણ આપણને આપેલું છે હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ શું હોય, sp2 હોય. તો એમાં પણ 2 પ્રકાર આપેલા છે, જેમાં એક પ્રકાર છે વિનાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ, તો વિનાઇલિક હેલાઇડ કોને કહેવામાં આવે? હેલોજન ધરાવતો કાર્બન કે જે sp2 સંકરણ દર્શાવતો અને પડોશી કાર્બન પણ sp2 જો હોય અને એ એલિફેટિક શૃંખલાનો જ જો હોય તો એને વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેનો પ્રથમ સભ્યની જો વાત કરીએ તો CH2 ડબલ બોન્ડ CHCl, એટલે એમાં ક્રિયાશીલ સમૂહ આ બની ગયો. અને એ જે ક્રિયાશીલ સમૂહ છે CH2 ડબલ બોન્ડ CH, એને જ આપણે વિનાઇલ સમૂહ કહીએ છીએ. બરાબર, પ્રચલિત રીતે જે નામ ઓળખાય છે વિનાઇલ સમૂહ અથવા તો ઇથિનાઇલ સમૂહ, જેનું IUPAC નામ છે. તો આ જે સંયોજન છે એને કહેવાય છે વિનાઇલ ક્લોરાઇડ. ભૂતકાળમાં બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે વિનાઇલ ક્લોરાઇડમાં સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા કેટલી છે. બરાબર, તમારે તમારી રીતે કાઉન્ટ કરીને આનો જવાબ શોધી નાખવાનો. કાઉન્ટ કરવાનો કઈ રીતે? તો પહેલા તમારે જે કાર્બન છે એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે, જે બંધ બતાવ્યા છે બધાને આ રીતે અલગ સેપરેટ કરી નાખો અને ત્યાર પછી જ તમારે ગણતરી કરવાની. તો પાઈ બંધ તો તમને દેખાઈ જશે કે પાઈ બંધની સંખ્યા કેટલી છે? 1. પણ સિગ્મા બંધ કેટલા છે? તો તમે જુઓ 1, 2, એક સિગ્મા બંધ છે અહીંયા, એક પાઈ બંધ છે. તો આ સિગ્મા બંધ છે, જે બધા સિંગલ બંધ બતાવ્યા છે. બરાબર, તો 1, 2, 3, 4 અને 5. તો 5 સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ આપેલો છે. તો આ પ્રમાણેનો એક વિનાઇલિક હેલાઇડમાં વિનાઇલ ક્લોરાઇડનો ક્વેશ્ચન પૂછાય છે. ઉદાહરણ બીજા સમજતા જઈએ. જુઓ, દાખલા તરીકે ઉદાહરણ છે CH3 CH ડબલ બોન્ડ CHCl. હવે જ્યારે આવું સંયોજન આપેલું હશે ત્યારે IUPAC નામમાં નંબરિંગ જ્યાં પાઈ બંધ છે ત્યાંથી સ્ટાર્ટ થશે અને એ જ કાર્બન ઉપર હેલોજન પણ જોડાય. ત્યારે તમારે ખબર પડી જ જવી જોઈએ કે સંયોજન છે 1 ક્લોરોપ્રોપ 1 ઇન. મતલબ હેલોજન અને આલ્કીન બંને એક જ સ્થાન ઉપર જ્યારે દર્શાવેલા હોય ત્યારે વિનાઇલિક હેલાઇડ જ કહેવાય. કારણ હેલોજન ધરાવતો કાર્બન sp2 પડોશી કાર્બન પણ sp2 જ આપેલું છે. એ જ પ્રમાણે માનો કે ચક્રીય સંયોજન જો આપેલા હોય તો ચક્રીય સંયોજનમાં પણ પોસિબલ છે. જુઓ, આ રીતે અહીંયા સંયોજન બતાવેલું છે. આટલો ભાગ છે સાયક્લોહેક્સિન, એમાં પહેલા જ નંબરનો કાર્બન થઈ ગયો ક્લોરીન. બરાબર, એટલે 1 ક્લોરોસાયક્લોહેક્સિન. હેલોજન ધરાવતો કાર્બન sp2, પડોશી કાર્બન પણ sp2 જ છે. તો મતલબ આને પણ તમે વિનાઇલિક હેલાઇડ તરીકે નામ આપી શકો છો. પછી લાસ્ટ જે આનું વર્ગીકરણ આપ્યું છે આમાં હેલો એરિન જેને નામ આપ્યું છે. હેલો એરિન સંયોજનો કોને કહેવામાં આવે? તો હેલો એરિન એટલે શું છે? તો જ્યારે હેલોજન ધરાવતો કાર્બન સીધો બેન્ઝીન રિંગના જ sp2 કાર્બન સાથે જોડાયેલો હોય. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp2 હોય પણ એ sp2 કાર્બન કોનો હોય? સીધો એરોમેટિક રિંગ હોય તો એને આપણે હેલો એરિન તરીકે નામ આપીએ છીએ. દાખલા તરીકે સંયોજન છે એરોમેટિક રિંગ, એમાં અહીંયા જોડાઈ ગયો ક્લોરીન, તો આને કહેવાય ક્લોરો બેન્ઝીન. બ્રોમિન જોડાઈ ગયો હોય તો કહેવાય બ્રોમો બેન્ઝીન. આયોડિન જોડાયેલો હોય તો એને કહેવાય આયોડો બેન્ઝીન. અને જો ફ્લોરિન જોડાયેલો હોય તો એને કહેવાય છે ફ્લોરો બેન્ઝીન. તો આ તો એકદમ ઈઝીમાં ઈઝી કન્સેપ્ટ આપણને સમજાવ્યો. સાથે સાથે તમને જે પેલો પોઈન્ટ મેં સમજાવ્યો છે એ પણ તમને અહીંયા સેટ ફરીથી કહી દઉં કે તમે જે બેન્ઝાઇલિક હેલાઇડ કીધો છે, બેન્ઝાઇલિક હેલાઇડમાં બેન્ઝીન રિંગ અને અહીંયા જોડાયેલો છે CH2 અને અહીંયા મેં ધારી લો જોડ્યો છે ક્લોરીન. બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એને નામ આપ્યું છે. એ બેન્ઝાઇલિક હેલાઇડને જ બીજું એર આલ્કાઇલ હેલાઇડ પણ કહેવામાં આવે છે. એર આલ્કાઇલ હેલાઇડ. કેમ આવું નામ આપ્યું એનું રીઝન છે, એરોમેટિક રિંગ પણ છે, આલ્કાઇલ સમૂહ પણ જોડાયેલો છે અને એટલા માટે આને એર આલ્કાઇલ હેલાઇડ પ્રકારના સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો આ પ્રમાણે જે પહેલો તમારો જે ક્વેશ્ચન જે મોટાભાગે પરીક્ષામાં MCQ સ્વરૂપે પૂછાય છે એ ક્વેશ્ચન આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો, જેમાં હેલોજન ધરાવતો કાર્બન કયા પ્રકારનું સંકરણ ધરાવે છે એના આધારે આપણે વર્ગીકરણ સમજાવ્યું છે. બરાબર છે.